નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક ખેતરમાં આવ્યા છીએ અને એ ખેતરમાં મિશ્ર પાક પદ્ધતિ અપનાવેલી છે. હવે એ ખેડૂતને આપણે મળીએ, એમની સાથે આપણે વાતચીત કરીએ કે એમના આ વિચાર આવ્યો ક્યાંથી અને કેવી રીતે. તો એના વિશે આપણે ડાયરેક્ટ ખેડૂત જોડે જ આપણે વાતચીત કરીશું. તમે તમારો પરિચય આપો. પટેલ નટવરલાલ મોહનલાલ, ગામ પિલુદ્રા, તાલુકો જિલ્લો મહેસાણા. હું આ મિશ્ર પાકની પદ્ધતિ આત્મા પ્રોજેક્ટ દ્વારા 6 બાય લગભગ કલ્ટિવના માગ મેં કપા કર્યા, એના અંદર મિશ્ર પાક શરૂ કર્યો હો. એની અંદર કાકડી, ચોળી, અડદ, મગ, મરચાં, ટામેટી, ડેટી, રીંગણ બધું જ મારા ખેતરની અંદર મિશ્ર પાક તરીકે મેં વાવેતર કરેલ છે. તો પણ આમાં તમને લાગ્યું કેવું, આ પદ્ધતિ અપનાવવાથી આમાં ફાયદો? આત્મા પ્રોજેક્ટમાં થવાથી પ્રાકૃતિક ખેતી હું લગભગ 2020થી એટલે કે 2020થી અપનાવું છું. આ ખેતરની અંદર હું બિલકુલ ખાતર નાખતો નહીં. બિલકુલ અત્યારે હાલ અળસિયાનું બહુ ઉપદ્રવ હ, એટલે મિશ્ર પાક તરીકે અમે ખાતર નહીં નાખતો, એટલે સારું એવું ઉત્પાદન આમાંથી મને મળી રહેશે. એટલા માટે હું આની અંદર જીવામૃત, ઘન જીવામૃત, અત્યારે હાલ અજમાસ્ત્રનો ઉપયોગ કર્યો, ખાટી છાશ તરીકેનો એનો ઉપયોગ કરું છું. એટલે રાસાયણિક ખાતર કે દવા તમે આમાં કંઈ વાપરતા નથી? ના, બિલકુલ નહીં. ઓર ઘઉં પણ વાવ્યા હતા, તો આત્મા પ્રોજેક્ટમાંથી એનો પ્લોટ પણ બનાવેલો. આ જુઓ, હવે એક આ કાકડી કેટલી મસ્ત કાકડી જુઓ નીકળી છે. આ અમે જે કાકડી વાવેલી છે, કાકડીમાં કેવું મસ્ત કાકડી છે, અને સ્વાદમાં મેં આ ચાખી છે, બહુ મીઠી, બહુ સ્વાદ મસ્ત, એકદમ ગળપણવાળી. આપણને લાગે ખાવાનું મન થાય કે આવી કિલો કાકડી તો ખાઈ જાઉં, એવી મસ્ત કાકડી છે, એનો સ્વાદ પણ સારો છે. એટલે આ પદ્ધતિ અપનાવવાથી અને આ ઓર્ગેનિક આની પ્રાકૃતિક ખેતી એનાથી આ જે ઉત્પાદન થાય, આ જે મને કાકડી મીઠી લાગી એનો સ્વાદ, આમાં કોઈપણ જાતનું કેમિકલ કે કોઈ ખાતર કે કોઈ દવા આવી નથી, એટલે એનો સ્વાદ બહુ મીઠો લાગે છે અને ખાવામાં આપણા સ્વાસ્થ્ય માટે ઘણી સારી. એટલે આવું જો ઉત્પાદન આ ખેડૂત લઈ રહ્યા છે, આપણે એમની જોડેથી પ્રેરણા લેવાની છે કે આપણે પણ આપણા ખેતરમાં આવી પદ્ધતિ અપનાવીએ અને આપણા કુટુંબનું, આપણા પરિવારનું સ્વાસ્થ્ય સુધારવાનો પ્રયત્ન કરીએ. બોલો હવે બીજા પેલા બાજુના ફોટા ભેગા લઈ લે. ચાર ચોરી વાવી